વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટેના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કારણ કે ફોરેસ્ટના નિયમો બદલાયા છે ફોરેસ્ટ ભરતીના હવે નિયમો બદલાઈ ગયા છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપીશ દોડનો શું નિયમ છે લેખિત પરીક્ષા બરાબર કેટલા ટકાનું વેટિંગ રહેશે સંપૂર્ણ માહિતી અભ્યાસક્રમથી માંડીને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળશે તો મિત્રો ટોપિક પર આવીએ એના પહેલાં તમામ પરીક્ષાઓ આવી રહી છે રેવન્યુ તલાટી આવી રહી છે મિત્રો ડીવાયએસઓ આવી રહી છે સાથે મિત્રો જીએસઆરટીસી હેલ્પર આવી રહી છે કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લર્કની પરીક્ષા અને દરેક પરીક્ષામાં 25 થી 30 માર્કનું કરંટ અફેર પૂછાશે તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર જેમાં તમને ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી આઈપીએલ પદ્મ એવોર્ડ્સ આ રીતના મિત્રો ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મિત્રો મારું પૂછાયું છે હું ડેલી વિડીયો બનાવું છું અને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરું છું બરાબર બીજાની જેમ આપણે કંઈ 20-30 પેજ લખીને કરંટ અફેર્સ નથી આપતા રોજના રોજ હું મહેનત કરું રોજના રોજ વિડીયો બનાવું ને પછી તમને કરંટ અફેર આપું છું ગેરંટી છે મિત્રો પરીક્ષામાં મારા કરંટ અફેર સિવાય એક પણ પ્રશ્ન બહાર નહીં જાય કારણ કે એના સબૂત પણ મેં મૂકું છું તમારે સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરી શકો તો મિત્રો પહેલાં આપણે વાત કરીએ ડિટેલમાં માહિતી આપણે પછી લઈશું પહેલાં ઉપરનું જોઈ લઈએ ફોરેસ્ટમાં નવા રિક્રુટમેન્ટ રૂલ્સ શું છે તો પહેલાં લેખિત પરીક્ષા લેવાશે બરાબર પહેલાં લેખિત પરીક્ષા લેવાશે ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ થશે લેખિત પરીક્ષા MCQ આધારિત રહેશે કુલ 100 પ્રશ્નો દરેક પ્રશ્નના 2 ગુણનો કુલ 200 માર્ક્સ રહેશે લેખિતમાં પાસ થયેલા ઉમેદવારોમાંથી જગ્યાના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે ભરતી પ્રક્રિયા GSSSB ભરતી બોર્ડ દ્વારા થશે દરેક વર્ગમાં 20% વેઇટિંગ લિસ્ટ રહેશે હવે આપણે વાત કરીએ લેખિત પરીક્ષાનો સિલેબસ તો એમાં મિત્રો જનરલ નોલેજ જે છે એ 25% બરાબર જનરલ નોલેજમાં બધું જ આવશે દરેક વસ્તુ આવશે એમાં કરંટ અફેર પણ આવશે ઇતિહાસ પણ આવશે સામાન્ય ગણિત છે મિત્રો એ 12.5% છે ગુજરાતી ભાષા 12.5% પર્યાવરણ અને ઇકોલોજી એ 50% છે બરાબર તો સમજો તમે 50% એ ફોરેસ્ટનું પોતાનું જે પર્યાવરણ અને ઇકોલોજી છે એ પૂછાશે અને બાકી 50%માં અધર પૂછાશે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ મિત્રો તો દોડ છે 1600 મીટર બરાબર દોડ છે 1600 મીટર લાંબો કૂદકો છે 15 ફૂટ દોડ 1600 મીટર 6 મિનિટનો ટાઈમ છે ઊંચો કૂદકો છે 4 ફૂટ 3 ઇંચ પુલઅપ્સ છે મિત્રો 8 અને રસ્સા ચડ છે 18 ફૂટ હવે મિત્રો હું તમને લઈ જાઉં છું પીડીએફ પર બરાબર પીડીએફમાંથી આપણે જોઈએ શું નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે તો મિત્રો આપણે આવી ગયા છે નોટિફિકેશન પર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટલ ડિપાર્ટમેન્ટ 26 ઓગસ્ટ 2025નો આ નોટિફિકેશન બરાબર These rules may be called the Forester Class 3 in the Gujarat Subordinate Forest Service Competitive Examination Rules. બરાબર they shall come into force on the date of their applications official gazette. બરાબર તો હવે મિત્રો ટોપિક પર આવીએ આપણે હોલ્ડિંગ એક્ઝામિનેશન કન્ડક્ટર એન્ડ મોડ ઓફ એક્ઝામિનેશન તો રિટર્ન ટેસ્ટ મિત્રો ઓબ્જેક્ટિવ થશે જો અહીંયા લખેલું છે રિટર્ન ટેસ્ટ જે છે એ ઓબ્જેક્ટિવ થશે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવશે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ એના પછી થશે બરાબર સિલેબસ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો ધ સિલેબસ ઓફ ધ રિજન એક્ઝામિનેશન નીચે આપેલું છે મીડિયમની વાત કરીએ મિત્રો તો ગુજરાતી ઓર ઇંગ્લિશ એટલે કા ગુજરાતી કા ઇંગ્લિશ પ્લેસ ઓફ એક્ઝામિનેશન પછીની વાત ચાલી આ એપ્લિકેશન કન્ડિશન ઓફ એલિજિબિલિટી તો ભારતનો નાગરિક હોવો જોઈએ આપણે બધા ભારતના નાગરિક છે એમાં આપણે જોવાનું નથી મેન વસ્તુ છે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ ધ કેન્ડિડેટ પ્રોસેસિંગ ધ રિક્વાયર્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ અધર રિક્વાયરમેન્ટ ફોર ધ અપોઇન્ટમેન્ટ અંડર ધ રિલિવન્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ પોસ્ટ બરાબર ધ કેન્ડિડેટ ફોર એડમિશન ઇઝ ધ એક્ઝામિનેશન શેલ નોટ હેવ એટેન્ડ ધ મેક્સિમમ એજ બરાબર ડિસિઝન ઓફ બોર્ડ શેલ બી ફાઇનલ એક્ઝામિનેશન મિત્રો તમારી ઓફલાઈન થશે એપ્લિયન્સીસ ઓફ ફિઝિકલ ટેસ્ટ તો ફિઝિકલ ટેસ્ટ પર આગળ આપણે વાત કરી લીધી છે બરાબર અહીંથી આપણે બધી જ વસ્તુ કાઢીને તમને બતાવી દઈએ લિસ્ટ ઓફ મેરિટ તમારું છેલ્લે બનશે છેલ્લે તમારું મેરિટ બનશે વેટિંગ લિસ્ટની પણ આપણે વાત કરી લીધી છે બરાબર ફિઝિકલની પણ આપણે વાત કરી લીધી છે આગળ ઓલરેડી વાત કરી લીધી છે
0.25 મિત્રો નેગેટિવ માર્ક્સ રહેશે, બરાબર. અહીંયા લખેલું છે ઇચ ક્વેશ્ચન 2 માર્કના છે અને 0.25 નેગેટિવ માર્ક રહેશે. જનરલ મેથેમેટિક્સ, ગુજરાતી લેંગ્વેજ, નેચરલ ફેક્ટર લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, આ બધું પૂછવામાં આવશે. અહીંયા વેટેજ છે મિત્રો, આ પણ મેં તમને આગળ વાત કરી હતી વેટેજની પણ. જો 1600 મીટર રનિંગ 6 મિનિટ છે મિત્રો, 800 મીટર રનિંગ 4.5 મિનિટ છે. ફોર એક્સ સર્વિસમેન મેલ કેન્ડિડેટ, ફિમેલ કેન્ડિડેટ માટે, જો ફિમેલ કેન્ડિડેટ માટે કેટલું છે તો 800 મીટર છે અને મેલ કેન્ડિડેટ માટે 1600 મીટર છે. આ ફિઝિકલના નિયમ છે. હાઇટની વાત કરીએ મિત્રો તો શિડ્યુલ્ડ ટ્રાઇબ્સની હાઇટ 155 છે અને ચેસ્ટ 79, 84 ફૂલાવ્યા પછી, અને અધરની 163 હાઇટ, ચેસ્ટ 79, ફૂલાવીને 84, વજન 50 કિલો હોવું જોઈએ તમારે. આ ફિમેલ કેન્ડિડેટમાં તમે જોઈ શકો 145 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ એસટીની, અને એસટી સિવાયની 150 હોવી જોઈએ. એસટીની જે વજન છે 45 કિલોગ્રામ હોવું જોઈએ અને એસટી સિવાયને પણ 45 કિલોગ્રામ હોવું જોઈએ. તો સંપૂર્ણ માહિતી મિત્રો મેં તમને અહીંયા આપી દીધી છે ફોરેસ્ટ વેકેન્સીને લઈને, બરાબર. નવા રિક્રુટમેન્ટ રૂલ વિશે આપણે વાત કરી હતી. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.